બધી એડવર્ટાઇઝની છે. મારે 11 રીલ્સનું કામ છે. 1,90,000 રૂપિયા. કેટલા? એક રીલ્સ બનાવવાના. ખાલી એક રીલ્સ બનાવી હતી 50,000, 60,000, લાખ રૂપિયા. ખાલી 20 સેકન્ડ બોલવાના. માં હું બધું કીધું અત્યારમાં હવારમાં ધંધે લગાડ્યા એમ કે તો હવારમાં જો આ ધોળો થવાનું સ્ટ્રેટેજી છે. આનાથી એકદમ મસ્ત ધોળી થઈ જાય એટલે ધોળું થવાનું કીધું સોંપડી દીધું અત્યારમાં હવારમાં મોટો ધોવે છે તો હવે અત્યારમાં એવું હોય કે ધોળા નથી થવાનું, ધોળા થવાનું કાંઈ છે નહીં કેમ કે અત્યારમાં ને એડ છે અત્યારમાં એડ છે કેમ કે આ હાબુની એડ છે ને એટલે એનું શૂટ કરવાનું છે. હા એનું તો શૂટ શરૂ છે. આ હાબુની એડ છે, હાબુ આવેલા છે એવું છે. તો હવે મસ્ત શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે ને એક ભાઈની કોમેન્ટ આવી, કૌશિકભાઈ તમે એક જાહેરાત કરવાના કેટલા રૂપિયા લો, મતલબ કે એક એડવર્ટાઇઝ કરવાના કેટલા રૂપિયા લો. તો હાલો તમને આજ ક્લિયર કહી દઉં કે હું એક એડવર્ટાઇઝ કરવાના કેટલા રૂપિયા લઉં છું. બરાબર, તો પહેલાં તમે જુઓ આ બધી મારી જાહેરાત પ્રોડક્ટ છે એ તમને કહું કેટલી પ્રોડક્ટ છે. તો આ જેટલી તમે પ્રોડક્ટ જુઓ બધી એડવર્ટાઇઝની છે. જોઈ જો હજી આમાં અડધી તો ક્યાંય ઘસી ખબર નહીં. આ બધી પ્રોડક્ટ જ છે. જો ભાઈ અમુકની એડ કરી નાખેલી છે, અમુકની બાકી છે અને આ બધી જાહેરાત માટેલી પ્રોડક્ટ આવેલી છે. અમુક તો ક્યાંક વપરાઈ ગયા, યુઝ કરી નાખાય, કાં તો આપી દીધા ભાઈબંધ દોસ્તારને. અને મારી અત્યારે જે મેન બ્રાન્ડ હોય ને તો આ છે ભાઈ. આના ઉપર મારે બહુ કામ શરૂ છે અત્યારે. આની 11 એડ છે. કેટલી સમજી હાલો. હવે તમને પ્રાઇસ કહેવા મળું. એક બે વસ્તુની પ્રાઇસ કહું એટલે તમને આઈડિયા આવી જાય કે હું કેટલા રૂપિયા લઉં છું. બરાબર, બધી જે છે ને એ હકીકત કહે છે ભાઈ, ક્યાંય ખોટું નહીં. આમ તો છે ને ભાઈ ઘણી બધી અલગ અલગ પૈસા હોય, કોઈ પણ સ્પેસિફિક કે એક ફિક્સ રેટ નથી મારો ભાઈ. કે આનું મેં ઇન્સ્ટાગ્રામમાં પ્રમોશન કર્યું હતું. ખાલી એક રીલ્સ બનાવી હતી 18,000 રૂપિયા લીધા હતા. આ એક પ્રોડક્ટના 18,000. બરાબર, હવે ભાવ એવું નહીં એમાં છે કે આ બધા 18,000 વાળા છે. બરાબર, હવે હું તમને ક્લિયર કહું, વિડીયો જોજો બહુ મજા આવી છે. આખું ક્લિયર કહું. તમને સાંભળીને એમ થતું છે કે ન હોય તો હું છે ને તમને પ્રૂફે આપી દઈશ. બરાબર, એટલે તમને ખ્યાલ આવે. બરાબર, તો મારી પાસે એક બ્રાન્ડ આવી હતી ને, મેં એને કેટલા રૂપિયા કીધા હતા એક વિડીયોના. પાછું એક વિડીયોના સાંભળજો, 1,90,000 રૂપિયા. કેટલા? એક રીલ્સ બનાવવાના. અહીંયા તમને સ્ક્રીનશોટ આપી દો એટલે તમને ખ્યાલ આવે. અહીંયા રિયલ છે 1,90,000 કીધેલા છે. તો એ મને શું કીધું કે હું બ્રાન્ડ સાથે વાત કરીને નેગોશિયેબલ થોડુંક આમ તેમ કરીને તમે એડ કરશો. મેં કીધું હા કરશું, પણ એ એડ મારે કરવાની નહોતી હકીકત. એટલે મેં 1,90,000 રૂપિયા કીધા હતા. હવે હું બીજું કાંઈ નથી જાજુ કહેતો એ વિશે કે શેનું હતું શું હતું, પણ તમે સમજી જાજો એ એડ મારે કરવાની નહોતી. છતાં પણ એને એમ કીધું હતું કે તમે થોડું ઘણું આમ તેમ કરીને એડ કરી શકશો. મેં કીધું હા કરી નાખીશ એમ સાઈન. હવે હું તમને પાછી રિયાલિટી બીજી કહું. બરાબર, તો જો આ અમુક પ્રોડક્ટ છે ને એ ભાઈ બહુ સસ્તી કામકાજ છે. હવે આ પ્રોડક્ટ તમે જોતા હશો મારા રીલ્સમાં ઘણી બધી વાર અવારનવાર. તો આ બધી એક જ પ્રોડક્ટ છે. કેટલા ફેસ વોશ છે. આ ફેસ વોશને મારે 11 રીલ્સનું કામ છે. પહેલાં મેં 3 રીલ્સ કરી હતી પહેલાં. અત્યારે 8 રીલનો મારે કોન્ટ્રાક્ટ શરૂ છે. આનો કોન્ટ્રાક્ટ સાઇન કરેલો હોય આખો, મતલબ કે 8 રીલ્સ તમારે બનાવવાની આ પ્રાઇસ સાથે. આ પ્રોડક્ટની છે ને અત્યારે મારે આ પ્રોડક્ટની ઇન્સ્ટાગ્રામની અંદર 10,000 પ્રાઇસ છે. આની એક રીલ મૂકું એટલે 10,000 રૂપિયા લઉં છું. બરાબર, એટલે તમને આઈડિયા આવી જાય. આની મારે 11 રીલ્સનો પહેલાં હતો ને 7,000માં કામ કરતો, અત્યારે 10,000 આની આ જ પ્રોડક્ટ સાથે. બરાબર, એટલે હવે તમને આઈડિયા આવી ગયો છે કે બ્રાન્ડ કેટલા પૈસા આપે શું છે એમ. બરાબર, હવે બધાયનું એ રીતનું નથી હોતું. આ બધી જે અમુક પ્રોડક્ટ છે ને એ અસ્મિતાવાળા શોલામાં જતી હોય છે. જો આ બધી પ્રોડક્ટ છે ને અસ્મિતાની બ્યુટીની આ મોસ્ટ ઓફલી પ્રોડક્ટ છે. તો આ બધી અસ્મિતાના ઓલામાં છે. આ બધી આ પાછી મેં કરેલી છે. આના 5,000 લીધેલા છે. જો આ પ્રોડક્ટના 5,000 છે એટલે કોઈ ફિક્સ નથી. આના 8,000માં છે. આ ફેસ વોશ છે. પછી આ પણ છે. આ શું કહેવાય સનસ્ક્રીન છે મોઢા પર લગાડવાનું. 8,000 આ મારા વાલામાં છે. અને અસ્મિતાના વાલામાં નોર્મલી વાત કરીએ ને તો એનો એથી અલગ અલગ હોય. આના 4500 લીધેલા છે મેં. 4,000 એવરેજ છે મારી. 4,000, 4500, 5,000, 2,000માં આપણે કામ કરેલું છે. એવું કંઈ છે નહીં ભાઈ. અને કોઈ ફિક્સ હોતું નથી આની અંદર. એ પાસ તમને કહી દઉં. પણ આ તો તમને એમ એક આ હિન્ટ આપી કે ભાઈ આ એટલા રૂપિયાથી કામ કરીએ છીએ. અને ઘણી બધી વાર હું કહેતો હોય કે ભાઈ મારી મેન ઇન્કમ ઇન્સ્ટાગ્રામ છે. યુટ્યુબ સાઈડમાં જે અત્યારે મારી ચેનલમાં 2-3 હજાર વ્યૂ આવે, પણ આ તો શોખના ખાતર કરી. બાકી મેન ઇન્કમ મારી ઇન્સ્ટાગ્રામ છે. ઇન્સ્ટાગ્રામમાં મારે ડેઇલીનો પ્રમોશન હોય ને હોય જ તે ભાઈ. તળાજા માર્કેટિંગ છે, મહુવા માર્કેટિંગ છે, ભાવનગર
ભાવનગરના હું 5000 ચાર્જ કરું છું, મહુવાના 4500 લઉં છું અને તળાજાના 3500 લઉં છું. આ બધું ક્લિયર ભાઈ એક રીલ્સના. આ મારી ઇન્સ્ટાગ્રામની મારી પેજની વાત છે. અને આમ કહીને તો કોઈ પણ ફિક્સ છે નહીં મારે, બધી અલગ અલગ જગ્યાએ. પછી દૂર દૂર જવાનું હોય તો 10,000 છે, 15,000 છે, 50,000 સુધીને આપણે ચાર્જ લીધેલા છે સુરતના. સુરત ગયો તો તારે 50,000 રૂપિયામાં. કોઈ પણ ક્રિએટર છે ને એની મેન ઇન્કમ હોય ને તો આ બધી એડ જ હોય છે. અત્યારે મારી આ ચેનલની હાલો હું તમે કોમેન્ટ કરજો એટલે કહીશ કે આ ચેનલની ઇન્કમ કેટલી છે. તમારે જાણવું હોય ને તો કોમેન્ટ કરજો કે ભાઈ યુટ્યુબની ઇન્કમ કેટલી છે કયો, એટલે હું જરૂરથી કહીશ. બરાબર. બાકી આ રીતનું છે, બધી બ્રાન્ડ પ્રમોશન અલગ અલગ હોય છે. અને હર હંમેશ તો હું તો એ જ કહેતો હોય કે તમારે તમારી સાઈડથી વેરીફાઈ કરીને ખરીદી કરવી, લેવું. કાં તો 200 રૂપિયાની આ સમથિંગ છે, તો હવે 200 રૂપિયાની છે ને આ લીલ કાઢવાની છે. આ સ્પ્રે છે, આપણે જે લીલ થતી હોય ને ચોમાસામાં એ કાઢવાની છે. એટલે એવું નથી કે ભાઈ પ્રોડક્ટ ખરાબ હોય એડ કરીએ. અત્યારે માર્કેટિંગ કરવું જરૂરી છે, સમજ્યા તમે આખી વાત. અને એને માટે ઇન્ફ્લુએન્સર ગોતવા જરૂરી છે. ઇન્સ્ટાગ્રામમાં હવે આ પ્રોડક્ટ તમારી સામે જ નહીં આવે ને તો ખબર કેમ પડશે કે આ પ્રોડક્ટ કેટલા શું કામ કરે છે, કેવી આવે છે. એટલે મેન અમને કંપની એટલે ગોતતી કે ખાલી અમારે તમારી સામે લાવવાની હોય. એવું નથી કે તમે ખરીદી જ કરો. અને અમારો એવો ક્યારે ફોર્સ ન હોય કે તમે લ્યો જ તે આ વસ્તુ એમ. તમને મજા આવે તો જ લેવાની હોય, બાકી કાંઈ નહીં. કંપનીનો માત્ર ને માત્ર એક જ સિદ્ધાંત હોય કે આ પ્રોડક્ટ તમારી સામે દેખાડે, પબ્લિકને દેખાડવી છે આ પ્રોડક્ટ શું કામ કરે છે ને કઈ રીતની છે. બીજું કાંઈ લેવા દેવા ન હોય. એટલે અને દુકાનમાં પણ એ જ રીતનું હોય. હું શોપના પ્રમોશન કરતો તો ખબર પડે લોકોને કે ભાઈ અહીંયા દુકાન બની છે, અહીંયા આ રીતની દુકાન છે. બાકી એવું નથી હોતું કે અમે તમને દાવો નથી કરતા કે કોઈ એવું નથી કરતા કે ભાઈ ફરજિયાત તમે આની ખરીદી કરો ને કરો જ તે. બરાબર. એવી કોઈ દાવો નથી કરતા, કોઈ યુટ્યુબર એવો દાવો ન કરતા હોય, કોઈ ક્રિએટર કે કાંઈ પણ તમે કદાચ ખરીદી અમારા એડવર્ટાઇઝથી કે મારી અથવા તો બીજા કોઈ પણ ક્રિએટરની એડવર્ટાઇઝથી ખરીદી કરતા હોય તો તમારે તમારા સાઈડથી વેરીફાઈ કરવાનું. આ પ્રોડક્ટ કેવી છે, આને લેવી ન લેવી બધું તમારે ચેક કરવાનું. કોઈ ફોર્સ કરેલો ન હોય, તમારે લેવું હોય તો લ્યો, એટલે કે કાંઈ નહીં. એટલે એવું નથી હોતું, તમારે વેરીફાઈ કરીને લેવું. અમુક ઘણી વખત એવી સ્કિનની કોકને એલર્જી હોય તો ફોડકા નીકળવા મળે એવું થતું હોય, સ્કિન લાલ થઈ જતી હોય, બળતરા થાય, તો એ સ્કિનની એલર્જી હોય. પ્રોડક્ટની તો ઠીક છે, પ્રોડક્ટની હોય કદાચ યુઝ કરવાના અમુકને સ્કિન આરે મેચ ન થતી હોય તો હોય એક. એટલે તમારે તમારી સ્કિન ટોન ને સ્કિન સાથે કઈ રીતનું પ્રોડક્ટ હાલશે, કેવું છે, તમારે બધું ચેક કરીને પછી ખરીદી કરવાની. બરાબર. મારું જે છે ને ભાઈ, હું બધું જેન્યુઅન કહું, હકીકત હોય નહીં. અત્યારે પણ કહું, પહેલાં પણ કહું, ગેમિંગની આપણે એડવર્ટાઈઝ કરી નથી. ગેમિંગમાં જેટલા પૈસા છે ને આ બધું તો સાઈડમાં રહી જાય ભાઈ. આનું કાંઈ આવે નહીં. આ 18,000ની મેં એડ કરીશ ને એનું કાંઈ ન આવે. એટલે સમજી જજો ગેમિંગમાં કેટલા પૈસા છે. અને ગેમિંગમાં હોય કાંઈ નહીં, 20 સેકન્ડ માત્ર બોલવાનું હોય. 50,000, 60,000, લાખ રૂપિયા, સમજો ને તમે, ખાલી 20 સેકન્ડ બોલવાના. એટલે એવી ગેમિંગની એડ આપણે ક્યારેય કરી નથી. ઓફર ઘણી બધી આવેલી છે પણ આપણે ક્યારેય કરી નથી ને. કોઈ પણ ક્રિએટરને ભાઈ એક જ સલાહ હોય કે ગેમિંગની એડ નહીં કરો, બાકી જે કરી કરો તમે, પણ ગેમિંગની એડ ન કરાય એમ. તમને ચીટિંગ કરીને ક્યાં જવાનું, કાંઈ કામનું નથી. બરાબર. ગેમિંગની અને અત્યારે ભાઈ બધા લોકો જાગૃત થઈ ગયા, ખબર પડે છે કે આ ગેમિંગની એડ છે, આ ન કરાય. છતાં પણ અમુક કરે છે. અને અમુક હજી એવા વ્યક્તિ છે કે જે અમને જોઈને કંઈક શીખે છે. મતલબ કે મારું જોઈને કંઈક શીખતા હોય. હવે હું જ ગેમિંગની એડ કરતો હોય તો એ ગેમ જ શીખવાના છે. બરાબર. અત્યારે ઘણા બધા લોકો એવા હશે મારા આ ચેનલ સાથે જોડાયેલા કે મને જોઈને કંઈક શીખતા હોય, મારે એમાં કંઈકનું કંઈક શીખતા હોય કે ભાઈ કઈ રીતે વિડીયો બનાવશે, કોઈ પણ ટૂંકમાં XYZ ગમે વસ્તુ શીખતા હોય મને જોઈ. તો એવું તો કરી ન કે ભાઈ તમને અમને અવળે રસ્તે ચડાવીએ ને અમે આગળ જઈએ. કાંઈ કામના નહીં, પૈસા કંઈ કામના નહીં અને અમારા માટે કાંઈ કામનું નહીં. એવું છે. તો તમે કોમેન્ટમાં કહેજો તમને કેવો વિડીયો લાગ્યો છે. અને હજી તમે પણ સલાહ આપી શકો ભાઈ, બેશક મને સલાહ આપી શકો કમેન્ટમાં. મને કાંઈ ખોટું નહીં લાગે. તમને એવું થતું હોય કે ભાઈ આ વસ્તુ કરે, આ ન કરે, તો જરૂરથી એકવાર કોમેન્ટમાં કહેજો. અને મારી કંઈક ભૂલ થતી હોય તો પણ તમે કહેજો, તો મને સુધારવાની ખબર પડે. કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી હોતું. તમે કહો ને તો ખ્યાલ આવે. એટલે તો કોમેન્ટમાં કહેજો એવું કંઈ હોય તો. અને બસ, જે વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વ્લોગમાં. જ્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ. આવજો. મહાદેવ. બાય બાય.